મોટા સમાચાર છે અને સ્પષ્ટતા પણ કરી દઉં, મને અગાઉ જે જાણકારી મળી હતી એ પ્રકારે રાજુ કરપડા હારતા હતા, પણ એ વખતે પાછળ હતા. પણ અત્યારે જે સમાચાર મળ્યા છે, જિલ્લા પંચાયતની બેઠક પરથી રાજુ કરપડા 2500 કરતાં વધુ મતથી જીતી ચૂક્યા છે. શરૂઆતમાં ચોક્કસથી પાછળ હતા અને સમાચાર એ પ્રકારના આવ્યા હતા કે તેઓ હાર્યા છે. હું સ્પષ્ટતા કરી દઉં, એ મારી ચૂક હતી, પણ ત્યાં રાજુ કરપડા જીતી ચૂક્યા છે. મોટા સમાચાર છે અને સ્પષ્ટતા પણ કરી દઉં, મને અગાઉ જે જાણકારી મળી હતી એ પ્રકારે રાજુ કરપડા હારતા હતા, પણ એ વખતે પાછળ હતા. પણ અત્યારે જે સમાચાર મળ્યા છે, જિલ્લા પંચાયતની બેઠક પરથી રાજુ કરપડા 2500 કરતાં વધુ મતથી જીતી ચૂક્યા છે. શરૂઆતમાં ચોક્કસથી પાછળ હતા અને સમાચાર એ પ્રકારના આવ્યા હતા કે તેઓ હાર્યા છે. હું સ્પષ્ટતા કરી દઉં, એ મારી ચૂક હતી, પણ ત્યાં રાજુ કરપડા જીતી ચૂક્યા છે. મોટા સમાચાર છે અને સ્પષ્ટતા પણ કરી દઉં, મને અગાઉ જે જાણકારી મળી હતી એ પ્રકારે રાજુ કરપડા હારતા હતા, પણ એ વખતે પાછળ હતા. પણ અત્યારે જે સમાચાર મળ્યા છે, જિલ્લા પંચાયતની બેઠક પરથી રાજુ કરપડા 2500 કરતાં વધુ મતથી જીતી ચૂક્યા છે. શરૂઆતમાં ચોક્કસથી પાછળ હતા અને સમાચાર એ પ્રકારના આવ્યા હતા કે તેઓ હાર્યા છે. હું સ્પષ્ટતા કરી દઉં, એ મારી ચૂક હતી, પણ ત્યાં રાજુ કરપડા જીતી ચૂક્યા છે.